અભ્યાન અનર્થદન ત્યાગ વ્રતનું સ્વરૂપ. પાપરથી જય પરાજય સંગ પછી સંઘર્ષ 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 સંઘ રોંગ થયો. સંગર સ્પર્ધાર દમન ચોર્યાદ્યા ન કદાચ નાપી ચિંત્યા પાફલમ કેવલમ યસ્માત. શિકાર વગર પ્રયોજનો, શિકારનો ત્યાગ જોઈએ. કોઈ પણ પ્રાણીને મારવા, શિકાર કરવો એ અમૃતદંડ છે, નકામ. જય, કોઈનો જય ઈચ્છવો. જાણો બે પાડા વળતા હોય ને તો એવું ખબર આમાં આ જીત તો ઠીક, બે રાજા વળતા હોય તેમાં આ જીત તો ઠીક ને આ પરાજય તો બહુ ચાલતું પેલા જયારે તકરાર થતી જર્મન ને અંગ્રેજ બે પક્ષ પડી જતા. લોકો જર્મન જીતશે, લોકો ના બ્રિટિશ જીતશે, એના પક્ષ બંધાતા મફત ના કાંઈ હેતું હોય. હા કરતો આવતી અમારે ભાવનગર બોટાદ નું બહુ તોફાન નહીં બ્રિટિશ પાસે સાધન ના વિચિત્ર. બ્રિટિશ જેવો લોકો જર્મની પાસે સાધન ને બહુ બુદ્ધિવાળા છે એ હાલે, પણ કાંઈ કામ. જય આનો જય થાવ આનો પરાજય એમ થાય. બે માણસ વળતા હોય ને, બે છોકરા બે વળતા હોય તો જોતો હા જીતે. આ ઉમેદવાર નથી થતા ત્યારે કોંગ્રેસ આ જીતશે, રાજકુમાર જીતશે, એની અમે ગમે ત્યાં પડ્યા હોય નહીં હાલે એનું. મફત ના પણ જય પરાજય ઈચ્છા એને કઈ આત્માને પ્રયોજન છે એમાં જરૂર નું. એવા અનુષ્ઠાનનું પાપ ધર્મીને વ્રતધારીને આવા ભાવ હોય નહીં. સમજાણું કાંઈ? જય પરાજય યુદ્ધ, યુદ્ધમાં આ બે લડે તો ઠીક, મારે હો ત્યારે હમણાં લડે એમ યુદ્ધનો વિચાર કરવો. ઘણા પ્રકાર થાય યુદ્ધો તો વ્યવહારીય કે આમ આપણો મોટો ભાગ થાય તો આપણે પૈસા વધારે મળે વગર પ્રયોજને બહુ મોટો પુણ્યાધીન છે. પણ એવા યુદ્ધની મહાયુદ્ધ શરૂ થવાનું, મહાયુદ્ધ શરૂ થવાનું ફલાણું એમ કરી ખુશી થાય. એવા પાપના ભાવ ધર્મી જીવને જેને મોક્ષ માર્ગે ચાલવું છે એને આવા ભાવનો ત્યાગ. પરિશ્રી ગમન એને હોય જ નહીં, પણ પરિશ્રીના વિચાર કે આની પાસે આમ જાઉં આમનું આમ એને રાજી કરવું ફલાણું કરવું એવા અનર્થદંડ પાપની ચિંતાના એમ વાત છે ને બોલતા. અબ ધ્યાનની વાત છે ને એવું ધ્યાન માથું ધ્યાન કરે નહીં. એને આત્માના માર્ગે અંદર જવું છે, મોક્ષના માર્ગે શાંતિના રાહે જવું. એને આવા ધ્યાનના પરિણામ હોઈ શકે નહીં. ચોરી ચોરાઈ જાય તો ઠીક હોય છે ને કેટલાક એમ સાંભળે તો ડાકુ નીકળે એને વિચાર થાય કે આનું ડાકુ મારે અહીંયા ચોરી જાય ને, પણ તારે કાંઈ કામ આ વેપારી જો ડાકુ આવી ચોરી જાય ઠીક મારા ફાયદા છે. એવા અનુષ્ઠાનના પાપ મફતના હેતુ કાંઈ હોય જાણો. એમ પોતે ચોરી તો કરે નહીં, પણ ચોરી કરનારને આ રીતે અનુમોદન આપે. આ ચોરી કરે ઠીક, ફલાને ઠીક ઠીક. એવા મફતના પાપ પ્રયોજન વિના આદિમાં વધ બંધન વધ કરતા હોય, બંધન કરતા હોય એમાં એનું ઠીક ઠીકાને બાંધે છે, ઠીકાને મારે વગેરે કોઈ પણ સમયે ચિંતન ન કરવું જોઈએ. આત્માર્થીએ, ધર્માર્થીએ, મોક્ષાર્થીએ જેને સંસારથી છૂટવું છે એને આવા વગર પ્રયોજનના પાપ કરવા નહીં, છોડી દેવા જોઈએ. કારણ કે અભ્યાનોનું માત્ર પાપ જ ફળ છે. ફળમાં કાંઈ છે પાપ બંધા એકલો.
પોતાને આવે નહીં, જાય નહીં કાંઈ. કોક જળ પરાજય થાય એમાં હું, કોઈ યુદ્ધ કરે તારે હું. કુકડા બે વળતો હોય તો મારો બેઠો બેઠો બોલો કુકડો બહુ બોલો હારો એનો જય કરીએ, પણ તારે કાંઈ હે છોકરા વળતા જ કરે મારા બેઠા નવરાના. સાપુ વાંચીને તમે થઈ જાય કેટલા વિચારો અંદરથી, હા આનું આમ થાય છે, આનું આમ થાય છે. માથા ધ્યાન સવારમાં પેલો દાંતણ નો ખોદો લઈને બે એક હાથમાં દાંતણ, એક હાથમાં હે એમાં ચા આપે. હા ઓલા લડાઈ શરૂ થઈ, આરબ ને ઓલાને શરૂ થઈ. એમાં નક્કી નાનો છે ને હાથ હે મોટા નાનો મોટો અમને તો ખબર નથી. કોકે નાનો આ કહેવાય ફલણ કે રાજમાં છોકરા વાતું કરી દે ફલાણો નાનો, પણ પછી તો નાનો જીતી ઓળી કે એના જોરમાં એ તો જીતે ને એમ જ હોય. પણ હું તારે કઈ દેવા દેવા તારે ઘરે કટપાડો છે કઈ નિષ્પ્રયોજન એવી અંધશ્રદ્ધાનંદની પ્રતિ છોડવું. શિકાર કરવાનું, સંગ્રામમાં કોઈની જીત અને હારનું, પછી ગમનનું, ચોરી કરવાનું હરામ કર્યું. જે કરવાથી કેવળ પાપ જ થાય તેનું કદી પણ ચિંતન કરવું એને જ અપધ્યાન અંધશ્રદ્ધાન ત્યાગ રખે છે. ખરાબ ધ્યાનનું નામ અપધ્યાન. અપધ્યાનની વ્યાખ્યા કરી અપ એટલે ખરાબ. તેથી જે વાતનો વિચાર કરવાથી કેવળ પાપનો જ બંધ થાય, ધ્યાનનો વિચાર કરે તેને જ અપધ્યાન કહે. તેનો ત્યાગ કરવો એ અપધ્યાન અંધશ્રદ્ધાન ત્યાગ વ્રત છે. પ્રયોજનની હોય, પોતાના રળવાની ખાવા પીવાની એની હોય, પણ આવામાં મફતમાં કેસે કરે એ મહાપાપ છે. એ પાપ છોડી તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.